ધાંગધ્રા તાલુકાના 15 ગામોને નર્મદાના નીર મળશે. સૌની યોજના હેઠળ આ નીર મળશે તેવી જાહેરાત ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ નારીતાણા ગામે કરી. ધાંગધ્રાથી મારા પ્રતિનિધિ આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. ધાંગધ્રા તાલુકાના નારીતાણા ગામે હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ દર્શન કરી ત્યારબાદ મીડિયાના મિત્રો સાથે સૌની યોજના અંતર્ગત ધાંગધ્રા તાલુકાના 15 ગામોને જે નર્મદાના નીરનો લાભ મળવાનો છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રકાશ વરમોરાએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસથી, ખાસ કરીને મુખ્યમંત્રી અને નર્મદા વિભાગના મંત્રીના પ્રયાસથી ધાંગધ્રા તાલુકાના 15 ગામોને આગામી નર્મદાના નીરનો લાભ મળશે. આ સૌની યોજના અંતર્ગત લાભ મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂત પુત્રો માટે કરેલ રજૂઆતના પરિણામે સરકારે આ 15 ગામોને નર્મદાનું પાણી આપવામાં આવશે તે યોજના મંજૂર કરી હતી. આ યોજના મંજૂર કરવા માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખૂબ અસરકારક મહેનત કરી હતી. સંગઠનને સાથે રાખી અને મહેનત કરવામાં આવી હતી. મહેનતના પરિણામે આ યોજના મંજૂર થઈ છે. ત્યારબાદ સરપંચ અને ગ્રામ્યજનો દ્વારા તેમના અભિવાદનનો પણ એક કાર્યક્રમ નારીતાણા ખાતે યોજવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૌ ગામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને એક ઋણ નહીં બલકે એક સારું કામ થયું છે તેવી વાતને તેમણે દોહરાવી હતી.